તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મેં પાછો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આજથી મારો આ પહેલો બ્લોગ રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે મને પહેલાં સપોર્ટ કરતા હતા એવી રીતના હવે પણ કરજો. તો મેં રોજ મારો બ્લોગ મૂકીશ. અમે ફિશિંગ માટે હવે જવાના છે અને અમારી સિઝન આવી ગઈ છે, એટલા માટે મેં પાછો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને મેં તમને મારી નવી નવી જાણકારીઓ આપતા રહીશ કે અમે કઈ કઈ જગ્યાએ ફિશિંગ માટે જઈએ છીએ અને શું શું પડે છે તેની પણ અમે જાણકારી તમને આપતા રહીશું. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો હવે અમે આજે નીકળવાના છે. તો મેં જાઉં છું બરફને એવું લેવા માટે. તો પછી મળીએ. તો મેં બરફને એવું લઈને આવી ગયો છે અને હવે ચાલ્યો મેં નદીમાં. તો આ છે અમારો ગોલ્ડન બ્રિજ. કેમ કે કાળી કોટેલી એટલા માટે બ્રિજ બનાવવો પડ્યો, કારણ કે બહુ ઊંડું હતું અને પાણી ભરાઈ ગયેલું હતું, એટલા માટે અમે લોકોએ બ્રિજ બનાવેલો. ને હવે મેં ચાલ્યો નદીમાં. તો પાછો ફોન આવ્યો તો મેં આવી ગયો રેનકોટ લેવા માટે અને રેનકોટ લઈ નીકળી ગયો પાછો નદીમાં જવા માટે. તો તમે જોઈ શકો છો મેં રેનકોટ લઈ લીધો છે અને હવે મેં ચાલ્યો નદીમાં અને પાછા નદીમાં જઈશ અને પાછા એ લોકો બીજું કામ સોંપી દે છે. તો મને પાછો આવવું પડશે. જો અમારો ગોલ્ડન બીચ પેલો જાલીવાળો હતો અને આ પાટિયાવાળો છે. આ તમે જોઈ શકો છો. અમારે ઉભા પગે ઉતરવું પડે છે આ જાલી પરથી અને પગમાં પણ બહુ વાગે છે જાલી. તો આ ભાઈબંધ બેર જ બને છે, એટલા માટે જાલી નાખેલી છે કોઈ પથ્થર. અને તમને બતાવું, આ છે અરુણભાઈનો કાળો ઘોડો અને આ છે અમારી બોટ. અમે આને લઈને હવે જવાનું છે ફિશિંગ માટે. તો તમને અમે લોકો બતાવીશું કે અમે કેવી રીતના જાળ નાખીએ છીએ અને કેવી રીતના ફિશિંગ કરીએ છીએ. તો તમને બતાવીશું કે કયા કયા માછલા પડે છે અંદર તે પણ. અને આ છે અમે જવાવાળા જે માણસો છે તે. તો આ તમે જોઈ શકો છો, આ છું મેં. તો અમે ચાલ્યા હવે ફિશિંગ માટે. તો અમે જાળ લાખી દીધા છે. અમે જાળ લાખી દીધા છે અને અમે જાળ લાખતા હતા તે તમને મેં બતાવી બી શક્યો, કારણ કે મેં બોટ ચલાવતો હતો, એટલા માટે તમને બતાવી નહીં શક્યો. અને આ તમે જોઈ શકો છો, અમે બારવટ બેરી પાસે છે અને આ અમારા ઝાડ છે જે લાખેલા છે અમે લોકો. અને પછી થોડી વાર પછી અમે ઝાડ ખેંચ્યા અને ખેંચીને ઘર બાજુ નીકળી ગયા અને અમે આવી ગયા ઘરે. અમે માછલા લઈને પાછો હવે ઘરે ચાલ્યો અને જે અમે દહેજ બાજુ જવાના હતા એ કેન્સલ થયું, કારણ કે પવન બહુ છે, એટલા માટે અમે પછી આજે સાંજે નીકળવાના છે. તો હવે અમે ચાલ્યો માછલા લઈને ઘરે. તો બાય બાય ગાઈસ, આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.